એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતની બધી સાહિત્ય સંસ્થાઓ વિશે વાત કરીશું અને તેના જે ખૂબ જ અગત્યના ટોપિક્સ છે તે આપણે જોઈશું। લગભગ બધી જ પરીક્ષાઓમાં આ સંસ્થાઓ વિશે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો છે તે બનતા હોય છે। આ વિડીયોની અંદર આપણે ગુજરાત વિદ્યાસભા, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, બુદ્ધિવર્ધક સભા, ગુજરાત વિદ્યાપીઠ, પ્રેમાનંદ સાહિત્ય સભા, ગુજરાત સાહિત્ય સભા, નર્મદ સાહિત્ય સભા, ફાર્બસ ગુજરાતી સભા, સાહિત્ય સંસદ અને ભારતીય વિદ્યાસભા વિશે વાત કરીશું। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ છે ગુજરાત વિદ્યાસભા। ઈસવીસન 1843માં એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી, જે સમયાંતરે હવે ગુજરાત વિદ્યાસભા નામે પ્રસિદ્ધ છે। આ સંસ્થાએ કેળવણી સાહિત્યના ક્ષેત્રે ઉત્તમોત્તમ પ્રદાન કરેલું છે। ગુજરાત વિદ્યાસભાની સ્થાપના ક્યારે થઈ? 1843માં। ગુજરાત વિદ્યાસભાનું જૂનું નામ શું છે? તો જવાબ આવશે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી। સ્થાપના કોણે કરી? એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે કરી હતી। તો આવા બધા અલગ અલગ પ્રશ્નો બનતા જાય છે, તમે યાદ રાખતા જજો। જે વસ્તુ હાઇલાઇટ કરેલી છે તે ખાસ યાદ રાખવી। આ સંસ્થાએ વર્તમાન નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું। બુદ્ધિપ્રકાશ સામયિક ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્ય સામયિક છે। ગુજરાત વિદ્યાસભા દ્વારા કયું સામયિક શરૂ કરવામાં આવ્યું હતું? તો બુદ્ધિપ્રકાશ, જે ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્ય સામયિક છે। કયું સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું હતું પૂછે તો વર્તમાન ખાસ યાદ રાખજો। ગુજરાત વિદ્યાસભા સંસ્થાનું કાર્યાલય ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે આવેલું છે, મુખ્ય મથક અમદાવાદ। બીજી સંસ્થા છે ગુજરાત સાહિત્ય સભા। ગુજરાતી સાહિત્ય સભા, જે અગાઉ સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન નામે ઓળખાતી હતી, આ સંસ્થાની સ્થાપના રણજીતરામ વાવાભાઈ મહેતાએ 1898માં કરી હતી। પાછળથી 1904માં તેનું નામ છે તે બદલવામાં આવ્યું છે અને ગુજરાત સાહિત્ય સભા નામ રાખવામાં આવ્યું છે। આ સંસ્થાનો મુખ્ય હેતુ મહાન ગુજરાતી સાહિત્યકારોની જન્મજયંતિ ઉજવવાનો, પુસ્તક પ્રકાશન અને હસ્તપ્રતો સાચવવાનો છે। ગુજરાત સાહિત્ય સભા સંસ્થાનું મુખ્ય કાર્યાલય છે તે અમદાવાદમાં આવેલું છે। આ સંસ્થા પ્રતિવર્ષ ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા કે સંસ્કૃતિના ક્ષેત્રે ઉત્તમ સર્જન માટે તેના આદ્યસ્થાપક શ્રી રણજીતરામ વાવાભાઈ મહેતાની સ્મૃતિમાં ઈસવીસન 1928થી રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરે છે। ક્યારથી આપવામાં આવે છે? 1928થી। જે સૌપ્રથમ ઝવેરચંદ મેઘાણીને લોક સાહિત્યમાં સંપાદક તરીકે એનાયત કરાયો હતો। ત્યાર પછી છે પ્રેમાનંદ સાહિત્ય સભા। ઈસવીસન 1916માં વડોદરા સાહિત્ય સભા, જે ઈસવીસન 1944થી પ્રેમાનંદ સાહિત્ય સભા તરીકે ઓળખાય છે। જૂનું નામ હતું વડોદરા સાહિત્ય સભા। 1944થી પ્રેમાનંદ સાહિત્ય સભા નામ રાખવામાં આવ્યું છે। આ સંસ્થા વડોદરામાં આવેલી છે। તે સાહિત્યનું પ્રકાશન કરે છે। 1984થી દર 2 વર્ષે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જકની પસંદગી કરી તેને પ્રેમાનંદ ચંદ્રક એનાયત કરવામાં આવે છે। ક્યારે આપે છે? તો દર 2 વર્ષે આપે છે, એ ખાસ યાદ રાખજો। આ સંસ્થાનો પ્રથમ ચંદ્રક મરણોત્તર શ્રી અબ્બાસ મરીઝને એનાયત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ છે ગુજરાતી સાહિત્ય અકાદમી। ગુજરાતી તથા સંસ્કૃત ભાષા અને સાહિત્યના વિકાસ માટે, સંસ્કૃતિની જાળવણી માટે વિવિધ યોજનાઓ ધરાવતી ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત એકમાત્ર સંસ્થા એટલે ગુજરાતી સાહિત્ય અકાદમી। ગુજરાતી સાહિત્ય અકાદમી કોણે સ્થાપના કરી? ગુજરાત સરકાર દ્વારા આ સરકારી સંસ્થા છે। તેના વિશે આગળ જોઈએ। ગુજરાત સરકાર દ્વારા ઈસવીસન 1982માં ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી હતી અને મુખ્ય મથક ગાંધીનગર ખાતે આવ્યું છે। સ્થાપના 1982માં થઈ હતી। તેના પ્રથમ પ્રમુખ શ્રી મોહમ્મદ માંકડ હતા। આ સંસ્થાનું કાર્યાલય સેક્ટર 17 દફતર ભવન ગાંધીનગર ખાતે આવેલું છે। આ સંસ્થા દ્વારા દર મહિને શબ્દસૃષ્ટિ નામે મુખપત્ર છે તે પ્રગટ કરવામાં આવે છે। આ સંસ્થાની મુખ્ય યોજનાઓ નીચે મુજબ છે। પ્રથમ યોજના છે ગુજરાતી ભાષાના વિવિધ વિષયના ઉત્તમ પુસ્તકોના સર્જકોને રોકડ રકમનો એવોર્ડ આપવો। બીજું છે ઇતિહાસ, તત્વજ્ઞાન, વિજ્ઞાન, કલા, ભાષા સાહિત્ય, જેમાં નવલકથા, નવલિકા, નાટક વગેરે, બાળ સાહિત્ય જેવા વિષયો ક્ષેત્રોની
કૃતિઓના પ્રકાશન માટે સહાયક ગ્રાન્ટની યોજના છે. આ બધા માટે છે તે સહાયક ગ્રાન્ટ આપવામાં આવે છે. અંગ્રેજી, હિન્દી, સિંધી તથા ઉર્દૂ ભાષા સિવાયની અન્ય અર્વાચીન ભાષાઓમાં અનુવાદ કૃતિઓના પ્રકાશન માટે સહાયક ગ્રાન્ટની યોજના પણ રહેલી છે. નર્મદ સાહિત્ય સભા નવી સંસ્થા છે. નર્મદ સાહિત્ય સભા ઈસવીસન 1923માં સુરત ખાતે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના થઈ, જે પાછળથી ઈસવીસન 1939માં નર્મદ સાહિત્ય સભા તરીકે ઓળખાઈ. આ સંસ્થા ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને નર્મદ ચંદ્રક એનાયત કરે છે. પ્રથમ નર્મદ સુવર્ણ ચંદ્રક જ્યોતિન્દ્ર દવેને અપાયો હતો. જ્યોતિન્દ્ર દવેને પ્રથમ આપવામાં આવ્યો હતો. જ્યોતિન્દ્ર દવે છે તે ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટ તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે ગુજરાતી સાહિત્ય પરિષદ. ગુજરાતમાં સાહિત્યિક ક્ષેત્રે વિકાસ અને પ્રગતિ સાધવાના ધ્યેય સાથે ગુજરાતના સંસ્કાર પુરુષ રણજીતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્નોથી ઈસવીસન 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષા, સાહિત્ય, કલા અને સંસ્કૃતિની જાળવણી તથા તેનો વિકાસ કરવાનો છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. આ સંસ્થા દ્વારા પ્રતિવર્ષ પરિષદ અને જ્ઞાન સત્ર યોજવામાં આવે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર તરીકે પરબ નામનું માસિક પ્રગટ કરવામાં આવે છે. પરિષદ પરબ એ રીતે પણ તમે પ પરથી યાદ રાખી શકો. પરિષદનું મુખ્ય કાર્યાલય છે તે અમદાવાદમાં આવેલું છે. ત્યારબાદ છે ભારતીય વિદ્યાભવન. પૂછવામાં આવે ભારતીય વિદ્યાભવન ક્યાં આવેલું છે, તો મુંબઈ ખાતે આવેલું છે. આ સંસ્થાની સ્થાપના 1938માં મુંબઈ ખાતે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કરી હતી. આ સંસ્થા દ્વારા ગુજરાતમાં વિવિધ સ્થળે કોલેજો અને હાઈસ્કૂલોની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા સાહિત્ય ઉપરાંત જ્ઞાનના અન્ય ક્ષેત્રોમાં સંશોધન અને પ્રકાશનનું મહત્ત્વનું કાર્ય કરે છે. ક્યારેક ભારતીય કલા કેન્દ્ર દ્વારા નાટકો પણ ભજવે છે. અંગ્રેજીમાં ભવંસ જર્નલ તથા ગુજરાતીમાં નવનીત, જે પાછળથી સમર્પણ નામે પ્રગટ થયેલું અને હાલમાં બંધ થયું છે. સામયિક તેના નોંધપાત્ર પ્રકાશનો ગણાય છે. ત્યારબાદ ફાર્બસ ગુજરાતી સભા છે. ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ અને સંશોધન તથા સંવર્ધનને ક્ષેત્રે કામ કરતી મુંબઈની સૌથી જૂની ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના ઈસવીસન 1865માં થઈ હતી. ક્યારે સ્થાપના થઈ? 1865. યાદ રાખ. ને ગુજરાતની આ સૌથી જૂની છે. ઈસવીસન 1936થી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક નિયમિત રૂપે પ્રગટ થઈ રહ્યું છે. આ સામયિક સાહિત્યના ક્ષેત્રે સંશોધનમાં અગત્યનું કાર્ય કરે છે. આ સંસ્થા 1851માં શરૂ થયેલી બુદ્ધિવર્ધક સભાનો ગ્રંથ સંભાળવાનું તથા ગ્રંથ પ્રકાશનનું કાર્ય પણ કરે છે. ત્યારબાદ છે ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં ગાંધીજીએ નવી પેઢીને રાષ્ટ્રીય અને સર્વોન્મુખી કેળવણી આપવા માટે કરી હતી. અમદાવાદમાં તેની સ્થાપના થઈ 1920માં ગાંધીજી દ્વારા. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સાર્થ જોડણી કોષ 1929માં પ્રકાશિત થયો હતો. આ સંસ્થાની મદદથી પુરાતત્વ, શિક્ષણ અને સાહિત્ય તથા સાબરમતી જેવા સામયિકો પ્રગટ થતા હતા. ત્યારબાદ છે બુદ્ધિવર્ધક સભા. 1851માં કવિ નર્મદ અને તેમના મિત્રો દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ સાહિત્ય સંસદ છે. સાહિત્ય સંસદની સ્થાપના કનૈયાલાલ મુનશીએ કરી હતી. આ સંસ્થા ગુજરાત માસિક અને ત્રૈમાસિક અંક ચલાવે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા આપે છે? બીજું, ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્ય સામયિક કયું છે? 3. પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે? અને 4. પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક કોને અપાયો હતો? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરો.
ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.